24 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસ છે તે મૃત્યુ નિપજ્યા છે। જામનગરની પણ એક 63 વર્ષીય મહિલા છે કે જેનું રાજકોટ ખાતે છે તે મૃત્યુ નિપજ્યું છે। આ 63 વર્ષીય મહિલા છે કે જે જામનગરથી પોતાના પતિની આંખનું ઓપરેશન કરાવવા માટે રાજકોટ આવી હતી અને ત્યારે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનો છે તે બનાવ છે તે સામે આવે છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખાનગી કોલેજની બસના ચાલકનું પણ હૃદય રોગના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનો જે છે તે બનાવ છે તે સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા બંસીધર પાર્કમાં રહેતા જેઠા સોહલા નામના 44 વર્ષીય વ્યક્તિ છે કે જે વહેલી સવારે પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું બેભાન હાલતમાં મૃત્યુ થયું હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। અન્ય જો એક બનાવની વાત કરવામાં આવે તો 150 ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે આવેલા નહેરુ નગરમાં રહેતા શંભુભાઈ સોની નામના 49 વર્ષીય વ્યક્તિ છે જેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ફરજ પરના તબીબે તેમને મરણ ગયેલ છે તે જાહેર કર્યા હતા। હાર્ટ સ્પેશિયાલિસ્ટની વાત કરીએ તો તમામ છે તે એક જ બાબત કહી રહ્યા છે કે હવે કોવિડ પછી લોકોએ પોતાનો આહાર વિચાર અને વિહારની અંદર શુદ્ધિ લાવવી જરૂરી છે અને સાથોસાથ પોતાનું હાર્ટ ચેકઅપ છે તે પણ સમયાંતરે કરાવવું જોઈએ। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હવે વાત 31 પહેલાના એક્શનની। નજીક આવી રહી છે ત્યારે એ પહેલા રાજ્યમાં પોલીસ એલર્ટ બની ગઈ છે। આંતરરાજ્ય બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજ્યના અન્ય શહેરોમાં પણ પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। બોર્ડર પર વાહનોની તપાસ થઈ રહી છે। કેટલાક સ્થળોએ મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે। 31 પહેલા રાજ્યમાં પોલીસ એલર્ટ થઈ છે। આંતરરાજ્ય બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ તસવીરોમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। પોલીસનો જંગી કાફલો સરહદો પર હડકી દેવાયો છે। ગુજરાતની આંતરરાજ્ય બોર્ડર પર નાતાલ તેમજ 31ને લઈને પોલીસ એલર્ટ બની છે। રાજસ્થાન સહિત અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર હાલ વાહન તપાસ તેજ છે। તેવા સંજોગોમાં અરવલ્લી જિલ્લાની શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે। બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા અનેક પ્રયાસો કરાયા છે ત્યારે શામળાજી પોલીસે છેલ્લા 25 દિવસ મોટી સફળતા મેળવી છે। ખાસ કરીને પોલીસ દ્વારા તપાસ દરમિયાન 25 દિવસમાં 10 પ્રોહિબિશનના કેસમાં 1 કરોડના દારૂ સહિત 2.5 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે। ગુજરાતમાં સૌથી વધુ શામળાજી બોર્ડર વિસ્તારમાંથી રાજસ્થાનથી દારૂ લાવવાના પ્રયાસો થાય છે ત્યારે યુવાધન નશાના રવાડે ન ચડે તેવા કડક આદેશ ગૃહ વિભાગના છે અને આ સંજોગોમાં રાજ્યની બોર્ડર પર કડક પહેરો હાલમાં દેખાઈ રહ્યો છે। વર્ષ 2023 અંતિમ પડાવ ઉપર છે ત્યારે 2024ને આવકારવા માટે યુવાધન તૈયાર છે। 31 ડિસેમ્બર તેમજ નાતાલ પર્વની સાથે રજાઓની શરૂઆત થઈ છે તેવા સંજોગોમાં ગુજરાતની જે બોર્ડરો છે ત્યાં પોલીસ એલર્ટ થઈ ચૂક્યું છે। છેલ્લા 2 મહિનાથી સતત પોલીસ વિભાગ કામગીરી કરી રહ્યો છે। તેમાં શામળાજી બોર્ડર ગુજરાતની જ્યાં છેલ્લા 25 દિવસમાં એટલે કે માત્ર ને માત્ર 25 દિવસમાં 1 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે। લગભગ 10 જેટલા પ્રોહિબિશનના કેસો નોંધાયા છે। કુલ મુદ્દામાલ 2.5 કરોડ ઉપરાંત થવા જાય છે તેવા સંજોગોમાં પોલીસ સતર્ક બને છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે કઈ કાર ઊભી રાખી અને તેની તપાસ કરવામાં આવે છે। જે દારૂ પીધેલા જતા શખ્સો હોય કે દારૂ જે લઈ જતા જે બુટલેગરો છે તેમના ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ સીસીટીવી અહીં લગાવવામાં આવ્યા છે જેથી પોલીસ નજર રાખી રહી છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ 31ને લઈને અલગ અલગ ચેક પોઈન્ટો બનાવવામાં આવે છે, ઉચ્ચ અધિકારીઓ રાખવામાં આવે છે। સંજોગોમાં આપ જોઈ શકો છો કે આ અમદાવાદથી ઉદયપુર તરફ જતો હાઈવે છે, ત્યાંથી જે આવતા વાહનોની સંખ્યા છે તે જોઈ શકાય તેની સંખ્યા ખૂબ મોટી છે। તેવા સંજોગોમાં કહી શકાય કે વર્ષ 2024ના આગમનને આવકારવા માટે યુવાધન તૈયાર છે। નશાના રવાડે આ યુવાધન ન ચડે તેવો પ્રયાસ પોલીસ વિભાગ કરી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે કુલ 7,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સંત કબીર રોડ પરથી બોલેરો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો। રૂપિયા 7 લાખની કિંમતની 1248 બોટલો જપ્ત કરી ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વિડીયો હાલ વાયરલ થયો છે। આ તસવીરો જુઓ। મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતા જોવા મળે છે। વિડીયો ચુનારવાડા ચોકનો હોવાનું અનુમાન છે। ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। દેશી દારૂનું વેચાણ કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। બારડોલી જિલ્લા એલસીબીએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો। કામરેજ ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો। 22 લાખનો 410 પેટી દારૂ સહિત 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। દારૂ સેલવાસથી દમણ અને ભરૂચ લઈ જવાતો હતો। જિલ્લા એલસીબીએ 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા। એસએમસીએ 110 લીટર દેશી દારૂ સાથે 22 આરોપીઓને ઝડપી પાડ્યા। ઠક્કરબાપાનગર નજીક આવેલ ચામુંડાની ચાલી નજીક રેડ કરવામાં આવી। મોબાઈલ વાહન સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરવા જતો જે કાયદો છે એ જ તોડવામાં આવ્યો। આ તસવીરો જુઓ। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના નિર્ણય સામે સુરતમાં સ્વાભિમાન સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું। સંસ્થાના આગેવાન કિરીટ વાઘેલા સહિતના સભ્યોએ ભાગળ 4 રસ્તા પર વિરોધ વ્યક્ત કર્યો। દારૂની બોટલો સાથે રસ્તા વચ્ચે બેસીને નારાઓ લગાવાયા। ઘટનાની જાણ થતાં પોલીસે પ્રદર્શન કરનારા લોકોને અટકાવ્યા હતા। આજે જે સરકાર કરી રહી છે બિઝનેસોને આકર્ષણ કરવા માટે, વિદેશીઓના પરપ્રાંતીય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે એ આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે। આનો અમે સખત વિરોધ કરીએ છીએ। કોંગ્રેસ નેતા ભરતસિંહ રાજકારણમાં ફરી સક્રિય થયા છે। કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે। દિલ્હી હાઈકમાન્ડ સાથે મુલાકાત કરશે ભરતસિંહ સોલંકી। જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણી પહેલા ભરતસિંહને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે। દિલ્હીમાં તેઓ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરશે। તેમને મહત્વની જવાબદારી જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકેની આપવામાં આવેલી છે। જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકે ભરતસિંહ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આ વિશેષ જવાબદારીના ભાગરૂપે ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે, જ્યાં હાઈકમાન્ડ સાથે મુલાકાત કરશે। રોજગારી મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર। ભાજપ સરકારના શાસનમાં લોકોને રોજગારી છીનવાઈ રહી હોવાનો આરોપ લાગી રહ્યો છે। ગુજરાતમાં 4 લાખ કર્મચારીઓની જરૂરિયાત છે, પરંતુ ભરતી ન કરાતી હોવાનો આરોપ લગાવ્યો। સરકારી પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો। કોન્ટ્રાક્ટના નામે રોજગારી છીનવાઈ રહી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા। ગુજરાતની અંદર 4 લાખ જેટલા કર્મચારીઓની જરૂરત ઊભી થાય, જે ખાલી જગ્યાઓ છે વધારાની। સરકાર એક તરફ ખાલી જગ્યાઓ ભરતી નથી, એના કારણે સામાન્ય નાગરિકોને પોતાના રોજિંદા કામમાં પણ વિલંબ થાય છે, મળવાપાત્ર લાભોથી પણ વંચિત રહે છે। અને બીજી બાજુ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ ભાજપા સરકારની ઓળખ બની છે। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય ઉપદંડકનો વિડીયો વાયરલ થયો છે। ડાંગના ધારાસભ્ય અને મુખ્ય ઉપદંડક વિજય પટેલ પરંપરાગત ડુંગર દેવની પૂજામાં જોડાયા હતા। વિજય પટેલ પણ આ પૂજા દરમિયાન પરંપરાગત વાજિંત્રોના તાલે નૃત્ય કરતા જોવા મળ્યા। આદિવાસી સમાજમાં આ પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે। આદિવાસી સમાજના લોકો સાથે તેઓ પણ આ પૂજામાં સહભાગી બન્યા હતા।
દ્વારકામાં અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા મહારાસનું આયોજન થયું. વિશ્વમાંથી 37,000 આહિરાણીઓએ મહારાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ત્યારે કાર્યક્રમના અંતમાં ધારાસભ્ય ભગવાન બારડ ભાવુક બની ગયા. છેલ્લા 2 મહિનાથી કાર્યક્રમનું સતત મોનિટરિંગ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. રાત દિવસની મહેનતની સફળતાથી ભગવાન બારડ ભાવુક બન્યા. દેશના ખૂણે ખૂણેથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને દુબઈ સહિત વિશ્વભરમાંથી આહિર બહેનો રાસ રમવા દ્વારકા ખાતે આવી હતી. વ્યક્તિને કાંઈ કહેવું નથી પડ્યું ને ભગવાનને પ્રાર્થના કરવા માટે આજે એકતાનો સંદેશો શક્તિ પ્રદર્શન માટે નહીં, એકતાનો સંદેશો, શાંતિનો સંદેશો, ધર્મનો સંદેશો અને દેવી તત્વ આપણામાં ફરી પાછું ભગવાન શ્રી કૃષ્ણએ આજે આપ્યું છે. ત્યારે મારી વિનંતી છે કે એને હાથવીને રાખજો. સારા કામોમાં વાપરવાના પ્રયત્ન કરશું આપણે બધા. નશાના કાળા કારોબાર અંગે મોટા ખુલાસા. જેલમાં બંધ આરોપીઓ કરતા હતા નશાનો વેપલો. અત્યારની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેલમાં બંધ 2 આરોપીઓ નશાની દવા સપ્લાય કરતા. પંજાબથી પકડાયેલા નશાના કારોબાર કેસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે. પંજાબ પોલીસે અમૃતસરથી 15 કિલોથી વધુની નશાની દવાઓ સાથે 12 આરોપીઓને પકડ્યા છે. આ બનાવ બાદ ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસે ચાંગોદર જીઆઈડીસીમાં ચાચરવાડીની ગ્લોસ ફાર્મા કંપની પર દરોડા પાડ્યા અને આ દરોડામાં 17 નશાકારક ગોળીઓના પાર્સલ પકડાયા છે. શંકાસ્પદ જથ્થા સાથે મનીષ અને રેખા વશિષ્ઠ નામના દંપતીની પણ ધરપકડ કરી છે, જેમને અમૃતસર લઈ જવાયા છે. તો અમૃતસરથી પ્રિન્સ કુમાર નામના આરોપીને નશીલી દવા સાથે પકડવામાં આવ્યો. આ આરોપી પંજાબની જેલમાં બંધ આરોપી મેજરસિંહના કહેવાથી નશાની દવા મંગાવતો હતો. આ ખુલાસા બાદ આરોપી મેજરસિંહની અમૃતસર પોલીસે ધરપકડ કરી અને મોબાઈલ કબજે કર્યો હતો. મેજરસિંહની પૂછપરછમાં બલવિંદરસિંહ, આકાશસિંહ, સુરજીતસિંહ અને ગુરપ્રીતસિંહના નામ સામે આવ્યા. આરોપી ગુરપ્રીતસિંહ મેજરસિંહની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી પ્રિન્સ કુમાર પાસેનો દવાનો જથ્થો ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સચિન કુમારે આપ્યો હતો. સચિન પોતે એલિકેમ ફાર્મા નામની દવાની કંપની ધરાવે છે. સચિને કબૂલાત કરી કે પંજાબની માનસા જેલમાં બંધ યોગેશ કુમાર નામના આરોપી સાથે મળીને દવાનો જથ્થો મંગાવતો અને સપ્લાય કરતો. સચિન અને યોગેશ ચાંગોદરની ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નશાકારક દવાઓ મંગાવતા હતા. રાજ્યમાં 4 સ્થળોએથી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા, પાટણ અને પંચમહાલ બાદ હવે મહેસાણામાં જાસૂસી કાંડનો પર્દાફાશ થયો. સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું. ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી. વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અધિકારીઓના જે લોકેશન છે તે શેર કરવામાં આવતા હતા. રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો છે. મહેસાણામાં સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ થઈ. નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારીની જાસૂસી કરવામાં આવતી હતી. ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થઈ ગયો છે. ખનીજ ચોરો અને માફિયાઓ આ જાસૂસી કરતા હતા. ડમ્પર અને જેસીબી ચાલકના મોબાઈલમાંથી પુરાવા મળી આવ્યા છે. વોટ્સએપ ગ્રુપ બનાવી વિગતો અહીંયા શેર થતી હતી. અધિકારીઓ અને તેમના વાહનોની મૂવમેન્ટ શેર થતી હતી. અધિકારીઓની રેકી કરીને ગ્રુપમાં તેની જાણકારી આપવામાં આવતી હતી. ગાડીના ફોટા, નંબર અને લોકેશન પણ આ ગ્રુપમાંથી મળી આવ્યા. દાહોદ નકલી કચેરીના મામલે અબુ બકરના રિમાન્ડમાં અનેક ખુલાસા થયા. તમામ ગ્રાન્ટના ચેક ઉપર ડુપ્લિકેટ ઇજનેર લખતા હતા સહી અને તેઓ પોતાની સહી કરતા. નરોત્તમ લાલજી પરમાર ડુપ્લિકેટ ઇજનેર બની કરતો હતો સહી. દાહોદ પોલીસે નરોત્તમ પરમારની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. એક જ દિવસમાં અમિત શાહે વિવિધ 5 કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સૌથી પહેલા અમદાવાદમાં જીએમડીસીમાં સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા અને પીએમ મોદીની યોજનાના લાભથી લોકોને અવગત કરાવતા લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા. કહ્યું કે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે, આત્મનિર્ભર બને તે સંકલ્પ છે. અમદાવાદથી અમિત શાહ ગાંધીનગરના કલોલ ખાતે પહોંચ્યા હતા. કલોલમાં પાનસર તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ અમિત શાહે આપી
3.5 કરોડના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. જે બાદ અમિત શાહે કલોલ ખાતરજ રોડ ખાતે સરદાર પટેલ ગ્રુપ આયોજિત વિશાળ એકતા સંમેલનમાં હાજરી આપી હતી અને સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. અહીં અમિત શાહે લોકોને સંબોધતા સરદાર પટેલને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. જે બાદ અમિત શાહે રેલવે ગ્રાઉન્ડ, સાબરમતી, અમદાવાદ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. બાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ નવરંગપુરા, અમદાવાદમાં તેઓ ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. રાજકોટના મવડી નજીક કડવા પાટીદાર સમાજના યુવાનોની એક બેઠક મળી, જેમાં જયરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી. તેમજ જો રાજીનામું નહીં આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી. આરવી સ્કૂલ ખાતે મળેલી બેઠકમાં સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા. નકલી ટોલ નાકા કેસમાં સિત્સર પ્રમુખ જયરામ પટેલનું પુત્રનું નામ સામે આવતા ફરિયાદ નોંધાયા બાદ ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા થઈ, તો સમાજના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠક પૂર્ણ થતાં મનોજ પનારાએ કહ્યું કે હવે ઉમિયાધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મીટિંગ યોજાવાની છે. આ મીટિંગમાં ઉમિયાધામ જયરામ બાપુનું રાજીનામું લેવડાવશે. જયરામ બાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો તેમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાએ મીટિંગ યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે હવે જયરામ પટેલ ક્યારે અને શું કારણથી રાજીનામું આપશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. વર્ષ 2023 પૂર્ણ થવાને ગણતરીના દિવસો જ બાકી છે. વર્ષ 2023 ખેડૂતો ક્યારેય નહીં ભૂલે. જાણે વર્ષ 2023 માવઠાનું વર્ષ હોય તેવું લાગ્યું. વર્ષ ભલે પૂરું થઈ રહ્યું હોય પણ ખેડૂતોએ ખુશ થવાની જરૂર નથી, કેમ કે વર્ષ 2024ના આગમન સાથે જ માવઠાનું પણ આગમન થઈ જશે. ખેડૂતો માટે માઠી અસર લઈને આવશે માવઠું. ખેડૂતોને પતંગ રસિયાઓની માઠી બેસવાની છે. જાન્યુઆરીના 15 દિવસમાં જ બે ખતરનાક માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો જાન્યુઆરીમાં પોણા ભારતમાં પલટાશે વાતાવરણ. અરબ સાગર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આશંકા છે. ડિસેમ્બર અંત જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની આશંકા છે. તો 14 જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકર સંક્રાંતિ માટે વિલન બનશે. તો ફેબ્રુઆરીમાં પણ માવઠાની આગાહી કરી છે. જો આવું થયું તો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ફરી એક વખત છીનવાઈ જશે. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. નલિયા સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. રાજ્યમાં કાતલ ઠંડીની સાથે દિવસ પર સુસવાટા મારતા પવનને કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો છે. લોકો કામ વગર બહાર નથી નીકળી રહ્યા. શિયાળાએ ભરાભરનો રંગ પકડતા લોકો રીતસરના થીજી ગયા છે. ત્યારે આગામી 3 દિવસમાં તો હવે એવી ઠંડી પડશે કે ગુજરાત કાશ્મીર બની જશે. ઠંડીમાં તમામ રેકોર્ડ તોડી નાખશે. આવતા 3 દિવસો દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને કચ્છમાં ઠંડી તીવ્ર રીતે અનુભવાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 3 દિવસ સુધી કચ્છના નલિયા ખાતે 10 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહેશે, જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના સ્થળોએ લઘુત્તમ તાપમાન 12 થી 14 ડિગ્રી આસપાસ નોંધાશે. 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાશે. સવારના ભાગે ઝાકળ વર્ષા સાથે શીતલહેરનો અનુભવ થશે. 3 દિવસ બાદ ફરી સવારના તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે. એક તરફ ડુંગળીની મબલક આવક જોવા મળી રહી છે, બીજી તરફ ડુંગળીના ભાવમાં ઘટાડો થવાથી તાતને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી ડુંગળીની અત્યાર સુધી 1.5 લાખ કટ્ટા આવક થઈ ગઈ, પરંતુ ડુંગળીના ભાવ દિવસને દિવસે તળિયે બેસી રહ્યા છે. ગત શુક્રવારે ખેડૂતોને ડુંગળીના પ્રતિ 20 કિલોએ ₹450 સુધી મળ્યા, તો આજે હરાજીમાં ડુંગળીના 100 થી 300 રૂપિયા જ હોવાનું સામે આવ્યું. ખેડૂતોને 100 થી 150 રૂપિયા ઓછા મળતા તાતના માથે સંકટ ઘેરાયું છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનથી લઈ કમિશન એજન્ટ, વેપારીઓ અને ખેડૂતો પણ હાલ વહેલી તકે નિકાસ શરૂ થાય તેવી માગણી કરી રહ્યા છે. 90,000 કે લાખ કટ્ટા સુધી અહીંયા આવક થયેલ છે, અને જે આપણે નાફેડ દ્વારા પણ ખરીદીને અત્યારે કોઈ માણસો ડોકાતા નથી. એના હિસાબે ભાવમાં શુક્રવાર કરતાં પણ મને 150 રૂપિયા જેવો ભાવ ઓછો ચાલે છે. અને આજે સુપર ક્વોલિટી જે શુક્રવારે
351 સુધી વેચાતી હતી. આજે એના ભાવ 251 કે 200 થી 251 જેવા થઈ ગયા છે. ગોંડલ માર્કેટયાર્ડમાં પુષ્કળ આવક છે, લાખથી 1.25 લાખ કટ્ટા છે અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે 24માં, એને બદલે જે ડુંગળી 850 રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે 250 રૂપિયામાં વેચાય છે. તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી? 61 કટા છે અને ભાવ તો 100 રૂપિયા જ મળ્યો. આ 100 રૂપિયા કટે ડીટામણ થાય છે. શું આપની માંગ શું છે? મજૂરી હાવ બહુ વધારે થાય છે અને સરકારને આ નિકાસ કરાવવાનું કરો ને, ખેડૂત મરી જાય કે બાંગ્લાદેશમાં જો આપણી અને નેપાળમાં જો આપણી ડુંગળીની નિકાસની છૂટી મળે અને એ અત્યારે જે બંધ છે એને હિસાબે ભાવ જે 500-700 રૂપિયા જતો એને હિસાબે 100 થી 300 રૂપિયા અત્યારે થઈ ગયો છે. બનાસકાંઠામાં ઠંડી વચ્ચે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં 7 પેઢીના તાળા તૂટ્યા. એક સાથે 7 પેઢીના તાળા તૂટતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા. કેટલી ચોરી થઈ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. શિયાળામાં તસ્કરો સક્રિય થતા લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે. નાતાલની રજાઓને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. રવિવારે કેવડિયામાં 80,000થી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી. ગત નાતાલની સરખામણીએ 20% વધારો થયો છે. સાથે જ આ 3 દિવસની રજાઓમાં 1.90 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. અહીં તમામ 32 કરતાં વધારે પ્રોજેક્ટોમાં સોમવારના બુકિંગ પણ હાઉસફુલ થઈ ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ એક સાથે આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હોવાની આ પહેલી ઘટના બની છે. શનિવાર, રવિવાર અને સોમવારના મિની વેકેશનમાં કેવડિયામાં સહેલાણીઓનું ઘોડાપૂર જોવા મળ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ 2018થી માંડી અત્યારે નાતાલની રજા એટલે કે ગઈકાલે જે શનિ રવિની રજા થઈ એમાં રવિવારનો રેકોર્ડ બ્રેક એટલે કે 6 વર્ષનું રેકોર્ડ પ્રવાસીઓએ તોડી નાખ્યું છે. એક જ દિવસમાં 80,000થી વધુ પ્રવાસીઓ મટ્યા છે. તમને બતાવવા જઈ રહ્યા છે કે આજે સોમવાર છે. સોમવાર એમ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે, પરંતુ આજે નાતાલની રજાના હોવાને કારણે આજે ખુલ્લું રાખવામાં આવે છે, જેને લઈ પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આપણી સાથે કેટલા પ્રવાસીઓ છે, પ્રવાસીઓ સાથે વાત કરીએ तो आप कहाँ से आ रहे हो और अभी जो छुट्टियां है तो आप यहाँ के घूमने के लिए जो आए हैं कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है. हम राजस्थान कोटा से आए हैं और भारत के एकीकरण के जो संस्थापक हैं सरदार वल्लभ भाई पटेल को इतना बड़ा स्टेचू देख के हम सब अभिभूत हैं. हालांकि हमारे कोटा में भी रिवर फ्रंट चंबल में बना है, लेकिन यहाँ की जो सुंदरता और यहाँ का जो प्राकृतिक वातावरण है उसको देख के हम सब बड़े गदगद हो रहे हैं. और अब विथ फैमिली हमारा 5 दिन का गुजरात का भ्रमण का कार्यक्रम है और यहाँ का रोड मैप और वातावरण बहुत ही अच्छा और बहुत सुंदर है. बिल्कुल. खास अन्य प्रवासी साथ बात करें, आप यहाँ पे आए बेटा, खास करके देखा जाए तो बच्चों के लिए और कहीं भी कितने सारे प्रोजेक्ट रखे गए, आप यहाँ आके क्या महसूस कर रहे हैं? बहुत अच्छी चीज़ है, बहुत नॉलेजेबल है. मतलब वर्ल्ड का सबसे टॉलेस्ट स्टैचू बना हुआ है, तो अच्छी बात है कि टूरिज्म के लिए भी अच्छा स्पॉट बन चुका है. दूर से पूरे वर्ल्ड से आ रहे हैं लोग देखने के लिए, तो इंडिया के लिए बहुत ही अच्छी बात है. गुजरात स्पेशली स्टैचू ऑफ यूनिटी को ही देखते हुए आए. गुजरात का प्लान ही हमने यहीं से इनिशिएट किया. ત્યારે કહી શકાય કે જે હવે જે તમામ દેશ અને વિદેશના જે પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની રહ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અમદાવાદમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ પહોંચી રહ્યા છે. ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ અહીં નાતાલની ઉજવણી થઈ રહી છે. તમામ લોકો ભાઈચારાથી રહે, પ્રેમ અને શાંતિનો માહોલ રહે તેવા શુભ ભાવથી લોકો પ્રાર્થના કરતા જોવા મળ્યા. તો આજે ક્રિસમસનો પર્વ, મોટી સંખ્યામાં ચર્ચમાં આજે ખ્રિસ્તીઓ જોવા મળ્યા. પ્રાર્થના કરી અને નાતાલની ધામધૂમથી તેમણે ઉજવણી કરી હતી. અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં ચર્ચમાં આજે ખ્રિસ્તીઓની ભારે ભીડ જોવા મળી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.